ભાવનગર નાગરિક સહકારી બેંકના ડાયરેક્ટર, ચેરમેન તેમજ સ્ટાફ ગણો કોળિયાક નિષ્કલંક મહાદેવ મંદિરે આવીને દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ત્યારબાદ સાનવી રિસોર્ટ ખાતે એક દિવસીય પ્રવાસ માટે આવી પહોંચ્યા હતા। કોળિયાક નિષ્કલંક મહાદેવ મંદિરે નાગરિક બેંકના ચેરમેન, ડાયરેક્ટર સહિત સ્ટાફે પ્રવાસ અર્થે નિષ્કલંક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ તકે નાગરિક બેંકના ચેરમેન પ્રભાતસિંહ ગોહિલ, ડાયરેક્ટર ધર્મેન્દ્રભાઈ મહેતા, સુરેશભાઈ ધાંધલિયા, ઈશ્વરભાઈ ભટ્ટ, રાજુભાઈ ઉપાધ્યાય, ગીતાબેન વાજા, હરદેવસિંહ ગોહિલ, નરેન્દ્રભાઈ વેગડ, ભાવેશભાઈ ગાંધી અને કિરીટભાઈ પટેલે નિષ્કલંક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ત્યારબાદ પ્રવાસ દરમિયાન નાગરિક બેંકના ચેરમેન, ડાયરેક્ટર તેમજ સ્ટાફ ગણે સાનવી રિસોર્ટ ખાતે સ્વાદિષ્ટ ભોજન આરોગ્યું હતું અને મજા માણી હતી। તદુપરાંત સાનવી રિસોર્ટના ઉત્સવભાઈ ત્રિવેદી અને કલ્પેશભાઈ પટેલે શ્રુતિચિહ્ન આપીને સાનવી રિસોર્ટ ખાતે આવકાર્યા હતા। એ એનપીએ ના થવી જોઈએ, એ દરેક બ્રાન્ચ લેવલની જવાબદારી છે। તમને કોઈ પણ જાતના હર્ડલ આવતા હોય તો તમારે જનરલ મેનેજર બેઠા છે, એજીએમ, ડીજીએમ જે કોઈ બેઠા છે એની તરફ તમારે ધ્યાન દોરીને એ લક્ષ્ય તમારે એને પૂરું પાડવું જોઈએ। એનપીએ ફેક્ટર છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। બીજું મેં સાંભળ્યું છે એ પ્રમાણે પ્રશ્ન લઈને એટલે કે દાખલા તરીકે કોઈ એમ કે બેંકમાં આ કરવાથી વિકાસ થાય છે, બેંકમાં આ કરવાથી આમ થાય, તો આપણે એવું સંયોજન કરીએ। જો આવડી મોટી પાર્ટીનું શાસન આવ્યું હોય ને પોતે અહીંયા બેંકમાં પોતાનો સમય ફાળવવાનો છે અને આપણે બધા આગળ વધવા માટે અને આપણી રોજી કાયમ મળી રહે અને આપણને વધારો થતો રહે એ રીતે આપણે બેંકનો વિકાસ કરવાનો છે। ઘણીવાર નાનામાં નાના માણસનું સૂચન બેંક માટે ઘણું બધું સારું હોય છે। એવું નથી કે જનરલ મેનેજર, આસિસ્ટન્ટ જનરલ મેનેજર, ડીજીએમ જ તે સૂચન કરી શકે, પણ એક પીયુનનું સૂચન તે બેંકના વિકાસ માટે ખૂબ જ મહત્વનું હોય છે। તો આજે એકબીજા આદાન પ્રદાન કરશું। અહીંયા આપણને ઘણી બધી ટિપ્સ હરદેવસિંહભાઈ, જનરલ મેનેજર વેગડ સાહેબ અને સુરેશભાઈ આપવાના છે, પણ સૌ કોઈનું આજે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વતી સૌ ભાવેશભાઈ કે પછી બધાને મજા નહીં આવે એટલે વિશેષ કઈ સમય નથી લેવો। ઘણી વખત આપણે એ ફોરમમાં બોલતા હોય છે અને વાત પણ કરતા હોય છે, તો આપણે આ બધા આનંદ કરવા ભેગા થયા છીએ, કામના બોજમાંથી હળવા થવા માટે ભેગા થયા છીએ। ભાવેશભાઈ વાત કરી એમ સૂચન 5, 7, 10 લેવાના છે છેલ્લે, પણ કેવા કોઈ ગ્રાહક આવીને હેરાન કરી ગયો હોય કે ડિવિડન્ડ લેવા આવ્યો માથું ખાઈ ગયો હોય નહીં, બેંકની પ્રગતિ માટે, બેંક માટે શું આપણે કરી શકીએ એના સૂચનો આજે લેવાના છે। વેગડ સાહેબે સરસ વાત કરી કે 5M કોઈ પણ સંસ્થાની પ્રગતિ માટે આ બધું જરૂરી છે અને એ બધી જવાબદારીઓ આપણા બધાની જ છે, આમાં કોઈ નથી, આપણે બધા એક છીએ। એટલે જ મેં સાથી કાર્યકર્તા એ સંબોધન એટલે જ કર્યું કે આપણે બધા એમાં ભેગા છે। તો બેંકની પ્રગતિ આપણે ઘણી કરી છે 2 વર્ષમાં, પણ અમારા માટે પૂરતી નથી। આપણે 22 કરોડ ડિપોઝિટ વધારીને કોલર ઊંચો રાખીએ છીએ, પણ અમારો તો કોલર 100 કરોડ વધારીએ ત્યારે થાય એમ છે। અમારું લક્ષ્ય 100 કરોડનું ડિપોઝિટ વધારવાનું છે અને ધિરાણ પણ એટલું સામે વધારે। આ લક્ષ્ય પહોંચીએ ને ત્યારે આપણે એવું કર્યું કે કામ આપણે કર્યું, 22 કરોડ વધાર્યા, ચોક્કસ સારી વાત છે, ખૂબ પ્રગતિ કરે, કારણ કે ટૂંકા સમયમાં બેંકની આટલી બધી કોમ્પિટિશન વચ્ચે પણ આપણે સારું કામ કર્યું, પણ હજી સારું કામ કરવા માટે આપણે 100 કરોડ સુધી પહોંચી, કોઈ પણ કામનું લક્ષ્ય જો ઊંચું હોય ને, તો લક્ષ્ય ઊંચું હોય તો જ એને પાર કરવા માટેનો આપણે પ્રયાસ કરતા હોય છે, લક્ષ્ય સુધી પહોંચતા હોય છે। તો એ લક્ષ્ય માટે પહોંચવા માટે આપણે ત્યારે પ્રયાસ કરવાનો છે। તમે બધા ઘણા વર્ષોથી કામ કરો છો બેંક માટે, નાના તમારા પણ સૂચન ઘણીવાર સારા હોય।